જનતાને હું પૂછવા માંગુ છું કે આ કેસમાં કોનો હાથ વધારે છે, તમે નામ જાણવા માંગો છો? આ કેસમાં પ્રશાંત સુંભે છે જે આપણા કેસને વધારે લાંબુ કરે છે, ભાજપના ઇશારે કામ કરે છે, તો એમના પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। દર્શક મિત્રો ઉભા રહો, આપણે આ વિડીયોની ક્લિપ પૂરી જોઈએ એ પહેલા આપણે વાત કરીએ। મિત્રો અત્યારે હાલ ચૈતર વસાવાના પત્ની અત્યારે એક મોટો ખુલાસો કર્યો છે કે મારા પતિને ફસાવવામાં આવેલા કેસમાં સૌથી મોટો હાથ કોનો છે। તો મિત્રો આ પ્રશાંત સુભેનું નામ અત્યારે હાલ ચૈતર વસાવાના પત્ની લઈ રહ્યા છે। મિત્રો કેમ ચૈતર વસાવાના પત્ની આટલા બધા ગુસ્સે થઈને આ પ્રશાંત સુભે ઉપર બોલી રહ્યા છે? કારણ કે મિત્રો ચૈતર વસાવાને જેલમાં ફસાવવા માટે અને ચૈતર વસાવાને જેલમાં બહાર ન આવવા માટે સૌથી મોટો હાથ હોય તો આ પ્રશાંત સુભેનો છે, એવું અત્યારે હાલ ચૈતર વસાવાના પત્ની કહી રહ્યા છે। શું મિત્રો આ હકીકત સાચી છે? એની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપવાના છીએ, તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। અને જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવો છો તો ચેનલને એક લાઇક, શેર અને સબસ્ક્રાઇબર કરી દેજો। મિત્રો ચૈતર વસાવા જેલમાં ગયા એના પાછળથી મિત્રો ઘણા બધા એવા ગુના નોંધાયા છે કે ચૈતર વસાવાને જેલમાં આ માણસે પુરાવ્યા, આમને પુરાવ્યા, આ કારણે ચૈતર વસાવા જેલમાં ગયા। પણ મિત્રો આજે ચૈતર વસાવાના પત્નીએ તો કંઈક બીજો ખુલાસો કર્યો। કારણ કે ચૈતર વસાવાના પત્ની એવું કહી રહ્યા છે, મારા પતિને જો હું જેલમાં મળવા જાઉં તો પણ મને મળવા નથી દેતા અને ધક્કા મારીને બહાર કાઢે છે, અને સૌથી મોટો હાથ હોય તો આ પ્રશાંત સુભેનો હોય। તો મિત્રો અત્યારે હાલ તમે આ પ્રશાંત સુભે વિશે તમે શું કહેવા માંગો છો? કારણ કે સોશિયલ મીડિયામાં એક નવા સમાચાર આવ્યા છે, મેં તમને સૌથી પહેલા બતાવ્યા છે, તો આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબર કરી દેજો। મિત્રો આપણી ચેનલ ઉપર તમને ચૈતર વસાવાને લગતા દરેક સમાચાર જોવા મળતા રહેશે। પણ આજે મિત્રો ફાઇનલ તેમના પત્નીએ ખુલાસો કરી નાખ્યો છે, અને મિત્રો આ પત્ર જે વાંચી રહ્યા છે તેમના પત્ની, એ મિત્રો તેમના પતિએ જેલમાંથી મોકલાવ્યો છે ત્યારે આપણને ખબર પડી, અને આ તેમના પત્ની દ્વારા આપણને જણાવવામાં આવ્યું કે આ કેસમાં સૌથી મોટો હાથ હોય તો આ પોલીસ કર્મચારીનો છે। શું મિત્રો આ હકીકત સાચી છે? તો કમેન્ટમાં જણાવજો। મિત્રો આપણે કોઈનો વિરોધ નથી કરતા, આ તેમના પત્નીએ કહ્યું છે એટલે આપણે તમને બતાવી રહ્યા છીએ, નથી આપણે કોઈ પોલીસનો વિરોધ કરતા કે નથી આપણે કોઈને સપોર્ટ કરતા। તો મિત્રો આજના માટે આટલું, મળીએ એક નવા વિડીયો સાથે।